બાળક ભણતું ન હોય તો તેને જંગલમાં મોકલવું એ કોઈ યોગ્ય ઉપાય નથી. તેના બદલે બાળકની રસ અને જરૂરિયાતો સમજીને તેને ભણવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. જો બાળક ક્લાસરૂમમાં ન શીખી શકતો હોય તો ફોરેસ્ટ સ્કૂલ જેવી કુદરતી વાતાવરણમાં શીખવવાની પદ્ધતિઓનો વિચાર કરી શકાય છે, જે તેના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. બાળકને જોડી નાખવું જોઈએ. હું સમજી શકું છું કે તમે તમારા બાળકની ચિંતા કરો છો, પણ બાળકને શારીરિક સજા કરવી કે બાંધી દેવું યોગ્ય નથી. બાળક ભણતું ન હોય તો તેની સાથે પ્રેમથી વાત કરો અને સમસ્યા સમજવાનો પ્રયત્ન કરો. તમે શિક્ષક કે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. અમે બાળપણમાં ભણતા ના હતા તો અમારા બલ્લા લાલ થઈ જતા હતા. મને ખ્યાલ છે કે પહેલાના સમયમાં શિક્ષકો કે માતા-પિતા ક્યારેક કડક શિસ્તનો ઉપયોગ કરતા હતા, પણ હવે બાળકોને મારવું કે સજા કરવી યોગ્ય નથી અને તેનાથી ફાયદો પણ થતો નથી. શિક્ષણ માટે સકારાત્મક અને પ્રોત્સાહક વાતાવરણ વધુ સારું છે. તમે બાળકના તરફેણમાં વધારે બોલો છો. હું અહીં કોઈની તરફેણ નથી કરી રહ્યો. મારું લક્ષ્ય એ છે કે બાળકને સારી રીતે અને નુકસાન વગર કેવી રીતે ભણાવી શકાય તેની આધુનિક અને અસરકારક માહિતી આપું. બાળક મોબાઈલને ચોટેલું રહે છે. બાળક મોબાઈલમાં રહે તો તેની આદત ઓછી કરવા માટે સમય મર્યાદા નક્કી કરો અને તેને બહારની પ્રવૃત્તિઓમાં જોડો.